હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે તમે સૌ વિદ્યાર્થીઓ મજામાં હશો. આજે આપણે ધોરણ 7માં પાઠ નંબર 3 કુત્તે કી વફાદારી જોઈશું. જુઓ, કુત્તે કી વફાદારી. આપણને સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે કૂતરો ખૂબ જ વફાદાર પ્રાણી છે. તો આમાં એની વફાદારી વિશેની વાત કરવામાં આવેલી છે. जो पाठ पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे કે જૂના જમાનામાં વેપારનો સામાન લાવવા લઈ જવાનું કામ વણજારા કરતા હતા. एक बंजारा था, वह अपने ऊँटों पर गाँव का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँव तक ले आता था. કે જૂના જમાનામાં એક વણઝારો હતો કે જે પોતાના ઊંટો પર સામાન લાદ કર એટલે કે સામાન બાંધીને લઈ જતો, શહેરોમાં લઈ જતો. અને એ સામાનના બદલામાં એ શહેરમાંથી શું લાવતો તો કે મિશ્રી એટલે કે ખાંડ, ગોળ અને મસાલાઓ વગેરે ભરીને લાવતો હતો. लाखों का व्यापार था उसका, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे. કે આજે વણજારો છે એનો વ્યાપાર કેટલાનો હતો તો કે લાખોનો વ્યાપાર હતો, એટલે એનું નામ શું રાખ્યું હતું? લાખા. તો આને ગામના લોકો આ વણજારાને લાખા વણજારા કહેતા. લાખા કે પાસ એક સુંદર કુત્તા થા. કે આજે વણજારો છે એની પાસે એક સુંદર કૂતરો હતો. कुत्ता बड़ा वफादार था. કે કૂતરો ખૂબ જ વફાદાર હતો. रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. કે લાખા વણજારા છે એની પાસે એક વફાદાર કૂતરો હતો અને સુંદર કૂતરો હતો કે જે રાતના સમયે આ જે વણજારો છે એના પડાવની રખવાળી કરતો હતો, અને જો ચોર લૂંટારા પડાવ તરફ આવતા દેખાતા તો કૂતરો ભસી ભસીને તેમને દૂર ભગાડી દેતો. વણજારો પોતાની કૂતરાની વફાદારીથી બહુ ખુશ હતો. કે જે કૂતરો હતો એ વણજારાના જે તંબુઓ હોય એની ચોકી કરતો હતો, એના પડાવ. જો હવે વણજારાઓ એક ગામમાંથી બીજા શહેરમાં જતા હોય તો એ લોકોને ઘણા દિવસો જાય, એના માટે એ લોકોને રાતે ગમે ત્યાં રાત એની પસાર કરવી પડે. તો એના માટે એ ટેન્ટ, આપણે ટેન્ટ કહીએ પણ એને એ લોકો પડાવ નાખે છે કે જ્યાં એ રાત વિતાવી શકે. હવે જુઓ આગળ. એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા. કે એકવાર વણજારાને વેપારમાં ભારે ખોટ ગઈ કે ખૂબ જ નુકસાન થયું. और रुपयों की ज़रूरत आ पड़ी. કે અને પૈસાની જરૂર, રૂપિયાની જરૂર पड़ी. वह राघनपुर के एक सेठ के पास पहुंचा. उसने अपनी बात बताई. કે એ છે ને રાઘનપુર નામનું એક ગામ હતું કે ત્યાંના શેઠ પાસે પહોંચ્યો અને તેણે શેઠને પોતાની વાત કહી. सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे. કે શેઠે વણજારાને કહ્યું કે રૂપિયા તો હું આપીશ, પરંતુ તેના બદલામાં તું શું ગીરવી મૂકીશ. કે કોઈ આપણને કંઈક પૈસા આપે તો એના બદલામાં આપણે આપણી કોઈ પણ વસ્તુ ગીરવી મૂકવી પડે, એમને આપવી પડે. તો જુઓ આગળ. લાખા બોલા, सेठजी मेरे पास फूटी कौड़ी भी નહીં હે. કે શેઠજી મારી પાસે ફૂટી કોડી પણ નથી. ફૂટી કોડી પણ ન હોવી એટલે કે કંઈ જ નથી, કંઈ જ ગીરવી આપવા માટે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જમીન મિલકત છે નહીં. મેને વ્યાપાર મેં સબ કુછ ખો દિયા હૈ. કે મેં વેપારમાં સર્વસ્વ ખોઈ દીધું છે. સર્વસ્વ એટલે કે બધું જ ખોઈ દીધું છે. मेरी ज़बान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. કે મારા વચન ઉપર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा. કે હું આપની પૂરેપૂરી વ્યાજ સાથેની રકમ એક જ વર્ષમાં ચૂકવી દઈશ. જુઓ આગળ. सेठ बोले, कोई बात नहीं,
तुम्हारे पास यह कुत्ता है કે પછી શેઠ બોલ્યા કે કંઈ વાંધો નહીં, તમારી પાસે તો આ કૂતરો છે, तो तुम इसे ही जमानत के रूप में दे दो કે તો તું એને જ જામીન તરીકે આપી દે. હવે જુઓ, હવે વણઝારા પાસે જે કૂતરો હતો એનો વફાદાર કૂતરો, શેઠજી એમ કહે છે કે તારી પાસે બીજું કાંઈ ના હોય તો કંઈ નહીં, પરંતુ આ કૂતરો તો છે, તું એને મને તારી જામીન એટલે કે માલ મિલકત જે ગીરવી રાખવાની હતી એની જગ્યાએ તું આ કૂતરાને જ ગીરવી રાખી દે. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा કે જ્યારે તું બધા જ પૈસા મને પાછા આપી દઈશ ત્યારે હું આ કૂતરો તને પાછો આપી દઈશ. જો આગળ, વણઝારે को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में કે વણઝારાને ખૂબ દુઃખ થયું, એનો કૂતરો પાળતો હતો અને એને દેવો પડ્યો. મગર કોઈ ચારા નહીં થા, રૂપિયે લેકર વહ ચલા ગયા, પરંતુ એની પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, એટલે એ કૂતરાને ગીરવે મૂકીને પૈસા લઈને ચાલ્યો ગયો. कुछ दिन बीते એટલે કે થોડા દિવસો વીત્યા. एक बार सेठ के यहाँ चोरी हुई, कुत्ते ने चोरों का पीछा किया કે થોડાક દિવસો વીત્યા પછી શેઠને ત્યાં એકવાર ચોરી થઈ. કૂતરાએ શું કર્યું? ચોરોનો પીછો કર્યો. दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-11 हो गए. कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि જુઓ, થોડાક દિવસો વીત્યા અને પછી શેઠને ત્યાં ચોરી થઈ. હવે કૂતરાએ ચોરોનો પીછો કર્યો કે આ ચોરો ક્યાં જાય છે, તો ચોરો ક્યાં ગયા? દૂર જંગલમાં જઈને બધો માલ સામાન નીચે ગાડ દેના એટલે કે જમીનમાં દાટી દે છે અને પછી ત્યાંથી ચાલ્યા જાય. 9-11 એટલે કે ત્યાંથી ચાલ્યા જાય છે. कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं કે કૂતરો પાછો આવ્યો, ચોરોની પાછળ ગયો હતો, ચોરો રફુચક્કર થઈ ગયા એટલે કૂતરો પાછો આવ્યો શેઠ પાસે અને ભસીને શેઠને બતાવવા લાગ્યો કે લૂંટારા આપની દુકાન તોડીને માલ ઉપાડી ગયા છે. શેઠ તો હક્કા બક્કા હી રહી ગયે. હક્કા બક્કા એટલે સ્તબ્ધ, આમ ચોંકી જવું. અચાનક આપણને કોઈ વાત કે, ગંભીર વાત કે તો આપણે કેમ આમ ચોંકી જઈએ છીએ, આપણને ઝટકો લાગે, એવી રીતે શેઠ પણ स्तब्ध થઈ ગયા. कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा कि કૂતરો છે શેઠનું ધોતિયું પકડીને આગળ ખેંચવા લાગ્યો. सेठ कुत्ते के पीछे पीछे चलने लगे કે શેઠ કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा. थोड़ी ही खोदने पर सब माल सामान निकल आया કે જ્યાં ચોરોએ માલ સામાન છુપાવ્યો હતો ત્યાં જઈને કૂતરો એ માટીને ખોદવા લાગ્યો અને થોડીક જ વારમાં એ માલ સામાન બહાર દેખાવા લાગ્યો. શેઠ કી ખુશી કા કોઈ પાર નહીં થા કે શેઠ આનાથી ખૂબ જ ખુશ થઈ ગયા કે કૂતરો ખૂબ જ વફાદાર છે, એ જોઈને શેઠ ખુશ થઈ ગયા. વહ કુત્તે કો પ્રેમ સે થપથપાને લગે કે તેઓ કૂતરાને પ્રેમથી થાબડવા લાગ્યા. कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया. घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले में पट्टे में बांध कर कहा કે આ જોઈને શેઠ ખૂબ જ પ્રેમથી કૂતરાને થાબડવા લાગ્યા. કૂતરાની વફાદારીથી તે મુગ્ધ થઈ ગયા. એ ખૂબ જ પ્રસન્ન થયા કૂતરાની વફાદારીથી. ઘરે જઈને તેમણે એક ચિઠ્ઠી લખીને કૂતરાના ગળાના પટ્ટામાં बांधी दीधी. बांध कर कहा અને કહ્યું, कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारे के पास, तुम मुक्त हो. કે કૂતરા ભાઈ હવે તમે જાઓ પોતાના માલિક પાસે, હવે તમે મુક્ત છો. कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा. કે કૂતરો ખૂબ જ ખુશ થઈ ગયો કારણ કે શું થયું હતું કે જે
શેઠ હતા તેણે કૂતરાને શું કીધું કે તમે જાઓ, તમારા માલિક લાખા વણજારાની પાસે જાઓ, તમે મુક્ત છો. કૂતરો ખુશ થઈ ગયો અને તે પોતાના માલિકને મળવા માટે દોડવા લાગ્યો.